જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે રાધા અને કૃષ્ણનું બાળપણ વિશે જેની લીલાઓ કરી નાનપણની અંદર ઘોડિયાની અંદર એની આજે આપણે ટૂંકમાં વાત કરવાની છે કે જ્યારે બાલકૃષ્ણ ભગવાન 4-5 વર્ષના હતા ત્યારે યશોદા મૈયાને ચિંતા થાય છે અને તે પોતાના પુત્ર કૃષ્ણના લગ્ન માટે વિચાર કરે છે અને નંદ બાવાને એમ કહે છે કે હવે આપણો છોકરો મોટો થઈ ગયો છે, આપણે હવે એના માટે સારી એવી છોકરી ગોતી અને એના લગ્ન કરવા જોઈએ. ત્યારે નંદ બાવા તો એક ઘોડો આહિર હતો, એણે કીધું કે તમારા ધ્યાનની અંદર કોઈ હોય તો કહો. ત્યારે યશોદાજી એમ કહે છે કે એક વખત પુષ્પાણ અને કીર્તિદેવીની દીકરી બરસાનાથી આપણે ત્યાં આવી હતી. એ દીકરી સંસ્કારી અને સુશોભિત હતી, એ મારા ધ્યાનમાં બેસી છે. ત્યારે નંદ બાવા એમ કહે છે કે તમે વિલંબ શા માટે કરો છો? જાઓ તમે જઈ અને આપણા કનૈયાનું માગું નાખો. ત્યારે યશોદા મૈયા બરસાનાની અંદર જાય છે અને કીર્તિદેવીને કહે છે કે જે અમારો દીકરો, જે અમારો કનૈયો છે, એના માટે અમે રાધાજીનું હાથ માગવા માટે આવ્યા છીએ. ત્યારે એક હાસ્યરૂપી એવી વાત થાય કે જ્યારે કીર્તિદેવી યશોદા મૈયાને એમ કહે છે કે તમારો કનૈયો કાળો કાળો છે, નટખટ છે, તે શેરીએ શેરીએ બધી ગોપીઓ સમો બાંધી અને માખણ લૂંટીને ખાય છે. મારે મારી દીકરી તમને કનૈયા વેરે આપવી નથી. ત્યારે યશોદા મૈયા પોતે ગોકુલ આવે છે અને કનૈયાને ખીજાય છે કે તું હવે આજે તારી વાયડાઈ છે, તારી જે નટખટાય, આ માખણ ચોરી છે, તું બંધ કર. અમે ક્યાંક જઈએ તો અમારે સાંભળવું પડે છે. વાં રાધાજીએ માયા રચી અને કૃષ્ણના પ્રેમમાં મૂષિત થઈ અને પોતે ધરી પડે છે. આજુબાજુ ગોપીઓ રાધાજીને ઉપાડીને મહેલમાં લઈ જાય છે. વૈદ્યો દ્વારા એનો ઉપચાર કરવામાં આવ્યો, છતાં રાધાજી ભાનમાં આવતા નથી. કારણ કે આ તો એક દૈવીય પ્રકાશની, આ એક ઈશ્વરીય માયા હતી, વૈદ્યોથી સરસ ન થાય. ત્યારમાં એક ગોપી આવી અને કીર્તિદેવીને એમ કહે છે કે કનૈયો છે એને નજર ઉતારતા આવડે. આપણે પહેલાંના જમાનાની અંદર હજી પણ ક્યાંક ક્યાંક ગામડાઓની અંદર છે કે પોતાના દીકરા માટે એની મમ્મી છે એ નજર ઉતારે. આમ કનૈયાનું એ કામ નજર ઉતારવાનું સારું છે એમ ગોપી દ્વારા કહેવામાં આવ્યું. અને કીર્તિદેવી પુષ્પાણને પૂછી અને ગોકુળની અંદર યશોદા મૈયા પાસે આવે છે અને કહે છે કે તમારા કાનુડાને મોકલો. ત્યારે યશોદા મૈયા હજી તો થોડાક સમય પહેલાં જ કનૈયાને ખીજાણા હતા, કારણ કે માગાની ના પાડી હતી. એટલે યશોદા મૈયાને એમ કે કાનુડો જવાબ આપી દે. કાનુડાને એ કનૈયા કનૈયા બોલાવે છે અને કાનુડો આવે છે. ત્યારે કીર્તિદેવી કાનુડાને કહે છે કે મારી રાધા મૂર્છિત થઈ ગઈ છે અને તમને નજર ઉતારતા આવડે છે. એ વાત સાંભળી હા હા કાનુડો તો હરખાઈ ગયો, એ મને આવડે છે, પરંતુ હું નહીં આવું. આમ કાનુડાને ભોળાવે છે. ત્યારે કાનુડો રાધાજીના ઘરે જાય છે, રાધાજી ઉપર હાથ મૂકે છે અને પોતે પણ એક માયા રસે છે અને કીર્તિદેવી અને પુષ્પાણને કહે છે કે ઓહો તમે મોડું કરી દીધું, હવે આ મારા હાથની વાત નથી. ત્યારે ગોપીઓ દ્વારા કૃષ્ણને વધારે પડતી વિનંતી કરવામાં આવી. ત્યારે કૃષ્ણ પોતાની માયા રસી અને પોતે ધ્યાનમાં બેસી અને કીર્તિદેવીને કહેશે કે આ રાધા હવે તમારા હાથમાં નથી, કદાચ તમે એનો હાથ બીજાને સોંપો અને એના ભાગ્યમાં હોય તો એ હાજી થઈ જાય. ત્યારે કીર્તિદેવી પુષ્પાણને કહે છે કે આ શું કરવું? તો કે હમણાં જ યશોદા મૈયા માગું લઈને આવ્યા હતા અને કનૈયા જેવો મૂર્તિઓ આપણને ગોતવા ગયે નહીં મળે, માટે તમે કનૈયાને જ કહો. ત્યારે કીર્તિદેવી દ્વારા કનૈયાને કહેવામાં આવ્યું કે તમારા જે સરસ પૂર અમને ક્યાં મળશે, તમને જેનો હાથ આપી. ત્યારે ભગવાન મંદ મંદ હસતા હસતા રાધાજીનો હાથ પકડે છે અને રાધાજી એકદમ સરસ બેઠા થાય છે. આનંદમાં બધા હમો કિલોલ કરવા લાગ્યા, વાતું કરવા લાગ્યા. આમ કુદરતની જે માયા છે એની આગળ આપણું કંઈ હાલતું નથી. અને ઈશ્વર દ્વારા નાનપણની અંદર આવી બધી ઘણી બધી રચનાઓ કરવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપને આ વિડીયો સરસ લાગ્યો હોય
તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, લાઈક કરો અને આગળ શેર કરો.